આટલે કૂતરો પાડી લેવું કોક તો ભીખ હાલશે. क्या रे भिक मंगिया, क्या देख रहा है? हाँ बेटा हो રૂપિયો અવરાનાથ ન ચાવે સાવે કોઈને રડાવે. આ રૂપિયો અવરાનાથ ન ચાવે મજૂરી કરાવે કડિયા કોણ કરાવે. આ રૂપિયો આવું કોઈક બીજું આવે તો મારી 2 થેલીના પૈસા નીકળી જાય. હા હવે કોઈક માર્ગો આવે છે. अरे बाबा હાથ આલ્યા છે, 2 પગ આલ્યા છે તો મહેનત કરો ને. અમે તો ગરીબ છો. ઉભા રહો, હાલ પોલીસને ફોન કરું. મારી 2 પોટલીના પૈસા ભેગા કર્યા હતા એ બેવડો લઈ ગયો. મારા 2 હાથ છે, મારા 2 પગ છે. પોલીસ કેસ કરવા જાય તો હું ચલવાય બી એના કરતા બીજો મરકો આવશે. આ તો ગમો જવું હોય ઘેરથી વસ્તુ લાવવા મેલ્યો હે. કોઈ બેઠું હોય તો બેહે ને કે કોઈ નહીં હોય તો પાછો હોય. આપણો ગમો છે ને હો કાકા અહીં એમન જોડે જઈને થોડી વાતો કરું. શેઠી તો ભિખારી જ લાગે છે. મજૂરીએ મેળો ના હોય એનો રમો પૂરો પાડે. કાકા તમે ક્યાં ગમનો? તમે ક્યાં ગયો? હું તો કસાનો. મોડો વાસો. આવો બેહો વાતો કરી. કાકા તમે આ જેટલું ગમો દાડાનું? માજી તો આ ગાડી જ લાવ્યો. મોગવા જાઉં ને તો આ ગાડી લઈને જ જાઉં. अरे बाबा તમે આટલું બધું કમો હો? આ કાલથી મારે ભીખ મગન ચાલુ કર્યું. શું શું જોવો આના માટે? આ પાકિસ્તાન જ ચપ્પલ એક અને એક આ ભારત ચપ્પલ. હડેલો વડેલો કોથળો જોશે અને એક હડેલો વડેલો વાટકો જોશે. હા આમ કાલથી ભીખ મગન ચાલુ કરું. સારું હું જઉં. હા જે બોટલીના પૈસા હતા એ તો દારૂ લઈ ગયો. હવે હું ગાડીમાં ડાયરેક્ટ ઘરે જઉં. મજૂરીએ મેળો ના એને રોમો પૂરું પાડે. કાલથી તો ભિખારી જેમ ભીખ મળગી એમ મોટો ભિખારી બને. એને જેમ જેની છોટા હતી ના લો મોટો ભિખારી 2 સ્કોર્પિયો સોડાઈને અહીંથી નીકળી. अरे बाबा